चलो विद्यार्थी मित्रों, पांचमा पाठ में पहला लेक्चर में આપણે લંડન બર્ડની વાત કરી. તો એ વાન્ડરવાલ્સ બર્ડના ત્રણ પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર આપણે સમજ્યા વિસર્જન બર્ડ અથવા એને કીધું લંડન બર્ડ. હવે આપણે આગળના બર્ડોની વાત કરશું. તો બીજું આકર્ષણ બર્ડ છે દ્વિધ્રુવીય બર્ડ. તો કે આ આકર્ષણ બર્ડ બરોબર સમજો. આ આકર્ષણ બળ એટલે કે આંતરાણુવીય અણુ વચ્ચેનું આકર્ષણ બળ. આકર્ષણ બળ ક્યારે ઉદ્ભવે? તો કે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા એવો પદાર્થ કે જેના અણુમાં કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ વચ્ચે લાગે છે. એવો પદાર્થ કે જેમાં પહેલેથી જ શું હોય? દ્વિધ્રુવીય અણુઓ હોય. કેમ? તો કે જે દ્વિધ્રુવીય અણુ હશે, દાખલા તરીકે x અને y, આ બે વચ્ચે ભાગીદારી થયેલી છે, પણ ભાગીદારીના ઇલેક્ટ્રોન y તરફ વધુ આકર્ષાયેલા હોય તો આના ઉપર પહેલેથી જ આંશિક ઋણ વીજભાર હોય અને આના ઉપર આંશિક ધન વીજભાર. આવો અણુ હોય આને કહેવાય દ્વિધ્રુવીય અણુ. એ પહેલેથી દ્વિધ્રુવીય છે. આ દ્વિધ્રુવીય અણુમાં આંશિક ઋણ છેડો છે. એનો આંશિક વીજભાર કેટલો હોય? તો કે આંશિક વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ કરતા ઓછો હોય. આટલો અહીંયા ઋણ વીજભાર હોય તો સામે એટલો જ અહીંયા ધન વીજભાર હોય, પણ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ કરતા ઓછો. કેમ આના કરતા ઓછો? તો કે આમાં ઇલેક્ટ્રોન છે, એમાં ભાગીદારીના બે ઇલેક્ટ્રોન હોય. એમાંનો એક ઇલેક્ટ્રોન તો y નો છે, એક x નો હોય. હવે y એનો ઇલેક્ટ્રોન તો પોતાના તરફ જાય એનો વાંધો નથી, પણ આ x નો ઇલેક્ટ્રોન જે છે એ સાવ y માં નથી વયો જતો. જો સંપૂર્ણ y એને ખેંચી લેત તો y ઉપર -1 આવે. -1 હોય તો એક ઇલેક્ટ્રોન જેટલો વીજભાર અહીંયા ઋણ થાય તો મૂલ્ય એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19. તો આના ઉપર એટલો વીજભાર આવે. તો આની ઉપર એક ધન આવે તો આટલો ધન આવે. પણ આ સંપૂર્ણ y માં નથી વયો જતો, થોડોક y તરફ ખેંચાયેલો હોય એટલે એનું મૂલ્ય છે એ આ એક ઇલેક્ટ્રોનના વીજભાર કરતા કેવું હોય? ઓછું. તો આવા અણુને કહેવાય કાયમી દ્વિધ્રુવીય અણુ. હવે આ અણુની અંદર આકર્ષણ બળ કેવી રીતે લાગે એ આપણે HCl ના ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે HCl નો અણુ છે. આપણે થોડીક વાર પહેલા જ વાત કરી કે આખો HCl નો અણુ છે, એમાં Cl ઉપર પહેલેથી જ આંશિક ઋણ વીજભાર હોય, આના ઉપર શું હોય? આંશિક ધન વીજભાર. જ્યારે આવા બે અણુઓ એકબીજાની નજીક આવે તો આ એક HCl નો અણુ, અહીંયા H છે, અહીંયા Cl છે, અહીંયા આંશિક ઋણ છે, અહીંયા આંશિક ધન છે. એની બાજુમાં બીજો HCl નો અણુ આવે ત્યારે અહીંયા H ઉપર આંશિક ધન, Cl ઉપર આંશિક ઋણ. તો આમાં ઉદ્ભવવા નથી, પહેલેથી જ એમાં આંશિક ધન ને આંશિક ઋણ વીજભાર છે. હવે એકનો આંશિક ઋણ વીજભારી છેડો અને પડોશના અણુનો આંશિક ધન વીજભારી છેડો એકબીજાની નજીક આવે ત્યારે એમાં વચ્ચે શું ઉદ્ભવે? આકર્ષણ બળ. તો આ દ્વિધ્રુવીય છે, આ દ્વિધ્રુવીય છે, તો બે દ્વિધ્રુવીય અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ એને કહેવાય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. આ આકર્ષણ બળ છે એમાં દ્વિધ્રુવીયતા આમનામ રહેવાની જ. આના પહેલાનું જે લંડન બળ હતું એ ક્ષણિક હોય, આમાં પરમેનન્ટ છે. એટલે લંડન બળ કરતા આ આકર્ષણ બળ છે વધુ પ્રબળ છે. યાદ રાખજો, કેવું છે? વધુ પ્રબળ છે. તો આમાં પણ આ આકર્ષણ બળ બે અણુના અંતરના
વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ બે અણુ વચ્ચેનું અંતર વધારે હોય તો સ્વાભાવિક છે, દૂર હોય તો આકર્ષણ બળ ઓછું લાગે અને નજીક આવે તો આકર્ષણ બળ વધારે લાગે. તો જેમ જેમ અંતર વધતું જાય એમ આકર્ષણ બળ ઘટે, અંતર ઘટતું જાય આકર્ષણ બળ વધે. બીજું, આંશિક ઋણ વીજભાર અને આંશિક ધન વીજભાર જેટલા વધારે એટલું આકર્ષણ બળ વધારે. તો આ બંધની ઊર્જા એટલે કે બંધ ઊર્જા એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા. તો બંધ ઊર્જા છે બંધ ઊર્જા. તો જેમ આકર્ષણ બળ વધારે હોય તો એને તોડવા માટે વધારે ઊર્જા આપવી પડે, આકર્ષણ બળ ઓછું હોય તો તોડવા માટે ઓછી ઊર્જા આપવી પડે. તો બંધ ઊર્જા છે એ પણ અંતરના વ્યસ્ત પ્રમાણમાં જ કહેવાય. પણ મહત્વની વાત, જો સ્થિર અણુઓ હોય, સ્થિર અણુ એટલે ઘન પદાર્થમાં આવા અણુ હોય તો આ સ્થિર અણુ માટે બંધ ઊર્જા અથવા પારસ્પરિક ઊર્જા કહેવાય એ અંતરના 3 ઘાતના વ્યસ્ત પ્રમાણ. અને ઘૂમતા અણુઓ એટલે જે રખડતા હોય, ઘૂમતા અણુઓ એટલે કે ખાસ કરીને વાયુ માટે આ બંધન ઊર્જા ધ્રુવીય પારસ્પરિક ક્રિયા ઊર્જા કહેવાય. અણુ માટે પારસ્પરિક ક્રિયા ઊર્જા એ એના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણ. બહુ સરસ વાત છે. જો બે અણુ આમ સ્થિર હોય તો સ્થિર અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય અને એ બે અણુ ભલે એટલા જ અંતરે પણ આમ ગતિ કરતા હોય તો ઘન પદાર્થમાં આ બળ હોય, કારણ કે ઘન પદાર્થમાં અણુઓ સ્થિર છે, એ કઈ બહુ આમ ગતિ ન કરતા. તો ઘન પદાર્થમાં અણુઓ વચ્ચે આ પારસ્પરિક ક્રિયા ઊર્જા અથવા બંધ ઊર્જાનું મૂલ્ય કેટલું? તો કે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણ. તો એ વધારે થયું. પણ જો અણુ ઘૂમતા હોય તો આ પારસ્પરિક ક્રિયા ઊર્જા એ અંતર r ના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણ. તો જેમ અણુ સ્થિર હોય, એની ગતિ ઓછી હોય, એમ આ આકર્ષણ બળ વધુ લાગે. પણ બીજી મહત્વની વાત કે આવા અણુમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉપરાંત લંડન બળ તો હોય જ. કીધું ને, લંડન બળ યુનિવર્સલ છે, બીજા હોય કે ન હોય પણ લંડન બળ તો ભેગું હોય જ. પણ જ્યારે બીજા પ્રબળ બળો હોય ત્યારે લંડન બળ ઢંકાયેલું હોય એટલે એની અસર બહુ આપણને દેખાય નહીં. કારણ કે પ્રબળ આકર્ષણ બળ હોય તો આપણે એમ જ થાય કે બે અણુઓ એનાથી જ જોડેલા, પણ એ પ્રબળ આકર્ષણ બળ ગમે તે હોય એમાં થોડોક ભાગ કોનો હોય? લંડન બળ તો હોય જ. તો આ બીજા પ્રકારનું આકર્ષણ બળ દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે આપણે ત્રીજો પ્રકાર લેવાનો છે. પેલા આટલું જોઈ લો, સમજી લો. ચાલો, ત્રીજું આકર્ષણ બળ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવી. હવે તો બહુ સહેલાઈથી સમજાઈ જાય કે આ આકર્ષણ બળ ક્યારે લાગે? તો કે જ્યારે એક પદાર્થ અથવા પદાર્થનો એક અણુ જે પહેલેથી દ્વિધ્રુવીય છે, એટલે એમાં પહેલેથી એક છેડો આંશિક ધન વીજભારિત છે અને બીજો છેડો આંશિક ઋણ વીજભારિત છે પહેલેથી. દાખલા તરીકે આપણે આને નામ આપી દઈએ. દાખલા તરીકે એ અને બી અણુ છે કે જેમાં બે પરમાણુ જોડાયેલા છે. કયો? એક એ પરમાણુ અને બીજો બી પરમાણુ. એ બેનું વાદળ આ રીતે ગોઠવાયેલું છે, પણ એમાં ઋણ વીજભાર છે પહેલેથી બી તરફ વધુ આકર્ષાયેલો છે. વધુ આકર્ષાયેલો હોય એને દર્શાવવું હોય તમારે તો આમ દર્શાવી શકાય. એરો મારવાનો અને અહીંયા કટ મારવાનો. આ કટ શું દર્શાવશે? કે ઇલેક્ટ્રોન ભાગીદારીના આ તરફ ખેંચાય. તો આ છેડો આંશિક ઋણ વીજભારિત થાય અને
સામેનો છેડો આંશિક ધન વીજભાર છે. તો આને કહેવાય દ્વિધ્રુવીય અણુ. કેવો? દ્વિધ્રુવીય અણુ. અને બીજો અણુ કે જે અધ્રુવીય છે, કે જેમાં ઇલેક્ટ્રોન વાદળ અત્યારે બધી બાજુ એક સરખી રીતે વહેંચાયેલું છે, વચ્ચે ધન વીજભાર છે, ફરતી બાજુ ઋણ વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે. તો આ કેવો અણુ છે? અધ્રુવીય અણુ. પણ જ્યારે આ બે અણુઓ એકબીજાની નજીક આવે, સમજજો બરોબર, ત્યારે આમાં કઈ નો ફેરફાર થાય, એ તો છે એમનો એમ જ રહેવાનો. આ બાજુ ઋણ વીજભાર વધારે છે, આ એ, આ બી, અહીંથી આમ કટ, આના ઉપર આંશિક ઋણ છે જ, અહીંયા આંશિક ધન છેડો છે. પણ જ્યારે આના સંપર્કમાં નવો અધ્રુવીય અણુ આની નજીક આવે, ત્યારે બરોબર સમજજો, આ ઋણ છેડો અને આના ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ બે નજીક આવશે, એટલે આનો ઋણ છેડો અને આના ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે આનો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે આમ ભાગી જાય. તો આ અધ્રુવીય હતો, પણ એમાં દ્વિધ્રુવીયતા પ્રેરિત થઈ. કોના કારણે પ્રેરિત થઈ? તો કે આ દ્વિધ્રુવીય અણુને કારણે. એનો હવે ધન વીજભાર અહીંયા છે, પણ એનો એક છેડો આ બાજુ વધારે ઇલેક્ટ્રોન આમ ભાગી ગયા, આમ ગયા, એટલે આ છેડો શું થઈ ગયો? આંશિક ઋણ. તો આમાં દ્વિધ્રુવીયતા નહોતી, પણ આનાથી પ્રેરાઈને થઈ. હવે આ થઈ ગયું આંશિક ધન, આ થઈ ગયું આંશિક ઋણ. તો આને કહેવાય દ્વિધ્રુવીય અણુ. અને આને કહેવાય અધ્રુવીય અણુ છે, એમાં પ્રેરિત દ્વિધ્રુવીયતા આવી. કેવી? પ્રેરિત દ્વિધ્રુવીયતા. હવે આના ઋણ છેડો અને આના ધન છેડા વચ્ચે જે આકર્ષણ બળ લાગે એને કહેવાય દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. શું કહેવાય? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. આકર્ષણ બળ છે, આકર્ષણ બળ છે એ પણ અણુ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં જ હોય. દરેકમાં આ તો લાગુ પડશે જ, કે જેમ બે અણુ વચ્ચેનું અંતર વધારે એમ આકર્ષણ બળ પણ ઓછું. પણ પારસ્પરિક ઉર્જા નું મૂલ્ય કેટલું હોય? તો કે બે વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં. બે વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં. બધામાં એ જ લાગુ પડવાનું છે. પણ આની સાથે આમાં વધારાનું કયું બળ હોય? તો કે લંડન બળ તો આમાં પણ હોય જ. તો જો પહેલામાં એકલું લંડન બળ, બીજામાં દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય વત્તા લંડન, આમાં દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય અને લંડન. તો આ ત્રણ થયા પારસ્પરિક આકર્ષણ બળ. આ ત્રણેયમાં સૌથી પ્રબળ કયું? તો કે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય. પછી છેલ્લું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. અને સૌથી નિર્બળ કયું? લંડન બળ. યાદ રાખજો, સૌથી પ્રબળ આકર્ષણ બળ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. એનાથી ઓછું એટલે આ 3 આંગળી રાખી છે, એનાથી ઓછું આ એટલે ત્રીજું એટલે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. અને સૌથી નિર્બળ એટલે આ નાનું કયું? લંડન બળ, અથવા એને કહેવાય વિસર્જન બળ. તો આ ત્રણેય બળો છે અણુઓને એકબીજાની નજીક જકડી રાખે છે. ચલો 3 આકર્ષણ બળ થયા. ચાલો ચોથું આંતરાણ્વીય આકર્ષણ બળ એટલે હાઇડ્રોજન બળ. આમ તો આ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ જ છે, પણ જે અણુમાં હાઇડ્રોજન હોય એના માટે આ સ્પેશિયલ નામ આપ્યું છે હાઇડ્રોજન બળ. તો એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરું છું કે ધનભારીય હાઇડ્રોજન એક અણુના ધનભારીય હાઇડ્રોજન અને
બીજા અણુના વધુ વિદ્યુત ઋણીય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા આંશિક ઋણ વીજભારિત પરમાણુ વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ બળને હાઇડ્રોજન બંધ કહે છે. બરોબર સમજો. ધનભારી હાઇડ્રોજન, એક અણુનો ધનભારિત હાઇડ્રોજન અને બીજા અણુનો વધુ વિદ્યુત ઋણીય અને જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા આંશિક ઋણ વીજભારિત પરમાણુ, એ બે વચ્ચે લાગતું આકર્ષણ. સમજો, આકર્ષણ બળ ક્યારે લાગે? તો કે પહેલી આની શરત શું? તો કે અણુમાં હાઇડ્રોજન હોવો જોઈએ. શું હોવું જોઈએ? હાઇડ્રોજન. દાખલા તરીકે આ HF નો અણુ છે જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલો છે, પણ આ બંધ ધ્રુવીય છે એટલે એના ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા હશે? ફ્લોરિન તરફ ખેંચાયેલા હોય એટલે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર છે, તો હાઇડ્રોજન ઉપર શું છે? આંશિક ધન વીજભાર. ફ્લોરિન છે એનો નંબર 9 છે. સમજો, એની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, પણ એ 7 માંથી એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રોકાયો, બાકીના 6 ઇલેક્ટ્રોન એમનેમ વધારાના પડ્યા છે જેણે બંધમાં ભાગ નથી લીધો. એ બંધમાં ભાગ ન લીધો હોય એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ એક અણુ છે. હવે આ એક H2O નો HF નો અણુ છે, એની બાજુમાં બીજો HF નો અણુ હોય, એમાં આવું જોઈએ અહીંયા આંશિક ધન વીજભાર, F ઉપર આંશિક ઋણ વીજભાર. આ બીજો અણુ થયો. હવે એક અણુ આ લઈ લો, એના આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન, અને આ બીજો અણુ, બીજા અણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અને આંશિક ઋણ વીજભાર ધરાવતા વધુ વિદ્યુત ઋણીય પરમાણુ. વધુ વિદ્યુત ઋણીય પરમાણુમાં કયા કયા આવે? ફ્લોરિન, નાઇટ્રોજન અને ઓક્સિજન. આ ત્રણ વધુ વિદ્યુત ઋણીય કહેવાય. તો આ બે વચ્ચે જે આકર્ષણ બળ હોય, આકર્ષણ બળને કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ. એને તૂટક રેખા વડે દર્શાવે. તો કયા અણુમાં હાઇડ્રોજન બંધ બને? તો કે HF માં બને, બીજા H2O માં બને, ત્રીજું NH3 માં, એમોનિયા. જો હું H2O માં બતાવું છું તમને કે આ એક H2O નો અણુ છે. ઓક્સિજન ઉપર 2 યુગ્મ વધારાના હોય, કારણ કે એની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી એક ને 2 ભાગીદારી રાખ્યા, બાકી 4 વધ્યા. આ બીજો H2O નો અણુ છે, એને આમ ઊંધો રાખ્યો. તો H2O માં શું હોય? તો કે હાઇડ્રોજન ઉપર આંશિક ધન હોય, હાઇડ્રોજન ઉપર આંશિક ધન, ઓક્સિજન ઉપર આંશિક ઋણ, આ ઓક્સિજન ઉપર આંશિક ઋણ, આના ઉપર આંશિક ધન, આના ઉપર આંશિક. તો આ એક હાઇડ્રોજન અને એના પાડોશના ઓક્સિજન વચ્ચે આ તૂટક રેખા વડે દર્શાવી હાઇડ્રોજન બંધ. તો અહીંયા બને હાઇડ્રોજન બંધ. તો પાણીના અણુમાં કયો બંધ બન્યો? હાઇડ્રોજન. એવી જ રીતે એમોનિયામાં હાઇડ્રોજન બને. આ એમોનિયાનો અણુ છે, પિરામિડલ આકાર છે, આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન. એમોનિયામાં હાઇડ્રોજન ઉપર આંશિક ધન હોય, બધા હાઇડ્રોજન ઉપર, અને નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ હોય. તો આવો નવો બાજુમાં બીજો એમોનિયાનો અણુ હોય, તો અહીંયા H ઉપર આંશિક ધન, અહીંયા H ઉપર આંશિક ધન, અહીંયા આંશિક ધન, આના ઉપર આંશિક ઋણ. તો આ H અને બાજુના અણુના નાઇટ્રોજન, આ બંધ છે, કયો બંધ થયો? હાઇડ્રોજન બંધ. તો એમોનિયામાં, HF માં અને પાણીમાં હાઇડ્રોજન બંધ છે. એ પ્રબળ, સૌથી પ્રબળ અંતરાણુવી આકર્ષણ બળ એટલે કયું થયું? હાઇડ્રોજન બંધ. આ હાઇડ્રોજન બંધની ઊર્જા એટલે કે આ બંને તોડવા માટે
10 થી લઈને 100 કિલો જૂલ પર મોલ જેટલી છે. એટલે કે આ બંને તોડવો હોય તો અમુક અણુમાં 10 કિલો જૂલ જેટલી ઉર્જા આપવી પડે, તો અમુકમાં બહુ પ્રબળ હોય તો 100 કિલો જૂલ જેટલી ઉર્જા આપવી પડે. તો ઘણા બધા સંયોજન કે પદાર્થ એવા છે કે એમાં હાઇડ્રોજન બંધ છે સૌથી પ્રબળ આકર્ષણ બળ છે, અને એના કારણે જ એ પદાર્થ છે એનું અસ્તિત્વ છે. તો બહુ અગત્યનું છે. ઉદાહરણ લઈએ તો આપણા શરીરમાં રહેલા પ્રોટીન, આપણા શરીરના ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ, આરએનએ, આ બધા છે એ કોના કારણે ટકેલા છે? તો કે હાઇડ્રોજન બંધના કારણે જ એનું બંધારણ ટકેલું છે. તો આટલા પ્રકારના આંતરાણ્વીય આકર્ષણ બળો છે. શું ત્યાં આંતરાણ્વીય આકર્ષણ બળ બરોબર સમજો. ચલો, તો અત્યાર સુધી આપણે આકર્ષણ બળની વાત કરી. હવે અણુ અણુ વચ્ચે લાગતું અપાકર્ષણ બળ સમજવું. બહુ મહત્વની વાત છે કે જ્યારે અણુઓ એકબીજાની નજીક આવે છે ત્યારે અત્યાર લગી જોયું કે આકર્ષણ બળ છે એ લાગુ પડે છે. તો જ્યારે અણુઓ એકબીજાની નજીક આવે છે ત્યારે આકર્ષણ બળ ની સાથે અપાકર્ષણ બળ પણ ક્રિયાશીલ બને છે, એટલે કે સક્રિય બને. જેમ અણુઓ એકબીજાની નજીક આવે એમ એના વચ્ચે જેમ આકર્ષણ બળ લાગવા માંડે એની સાથે સાથે અપાકર્ષણ બળ પણ ચાલુ થાય. તો કોના વચ્ચે અપાકર્ષણ બળ એ ખાસ સમજવાનું છે. તો કે અપાકર્ષણ બળ કોના કોના વચ્ચે હોય? તો કે અપાકર્ષણ બળ બે અણુના ઇલેક્ટ્રોન વચ્ચે, બે અણુના ધન વીજભારિત કેન્દ્રો વચ્ચે હોય. તો બે પ્રકારના અપાકર્ષણ. જ્યારે અણુઓ એકબીજાની નજીક આવે, સમજવા એક અણુ છે, આ બીજો અણુ છે, એ અમુક હદ કરતા વધારે નજીક આવે એટલે બેયના ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે શું થાય? અપાકર્ષણ બળ. એનાથી નજીક આવે એટલે બેયના કેન્દ્ર ધન વીજભારિત છે, તો બેયના ધન વીજભારિત કેન્દ્ર વચ્ચે શું થાય છે? અપાકર્ષણ બળ. અને અણુના અંતર ઘટતા અપાકર્ષણ બળ વધુ સક્રિય બને છે. અમુક હદ સુધી અણુઓ નજીક આવે ત્યાં સુધી આકર્ષણ બળ વધારે હોય, અપાકર્ષણ બળ ઓછું હોય. એટલે અણુઓ નજીક આવે, અમુક અંતરે પહોંચશે એટલે અણુઓ વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બે વચ્ચે સંતુલન સ્થપાઈ જશે. એનાથી આઘા જાય તો આકર્ષણ બળ એને નજીક લઈ આવે. પણ જો આ અંતરથી નજીક આવશે તો આકર્ષણ કરતા કોણ વધારે સક્રિય બની જશે? અપાકર્ષણ બળ. એટલે પાછા અણુને આઘા ધકેલી દેશે. એટલે દરેક પદાર્થના અણુઓ અમુક ચોક્કસ અંતરે જ જળવાઈ રહે. જો આનાથી નજીક જાય તો અપાકર્ષણ કહીશે આઘા જવાય, અને આઘા જાય તો આકર્ષણ કહે નજીક આવો. તો અણુઓ છે એને ચોક્કસ અંતરે જકડી રાખે. તો જ્યાં અણુઓ બે ચોક્કસ અંતરે આમ ગોઠવાઈ જાય આ અંતરે, ત્યારે એની વચ્ચે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ બે વચ્ચે શું સ્થપાઈ જાય? સંતુલન. એનાથી નજીક આવે તો અપાકર્ષણ બળ વધી જાય, દૂર જાય તો આકર્ષણ બળ વધી. એટલે જ આપણે પ્રવાહીને કે ઘનને દબાવી શકતા નથી. કેમ? તો કે ઘન અવસ્થા છે આ ડસ્ટર, આમાં અણુઓ છે
એ એકબીજાની મેક્સિમમ નજીક આવી ગયા છે. હવે જો એના કરતા વધારે નજીક લઈ જવાનો પ્રયત્ન કરશો, દબાવશો, તો એમાં કોણ વધી જાય? અપાકર્ષણ બળ વધે, એટલે નજીક જઈ શકે નહીં. એમ પાણી છે એને તમે એમ દબાવી ન શકો. કેમ? તો કે પાણીને દબાવશો તો પાણીના અણુઓ હવે વધારે નજીક જશે, તો એનું અપાકર્ષણ બળ આકર્ષણ કરતા વધી જાય, એટલે દૂર ધકેલે. એટલે પાણી છે એ અસંકોચન, એટલે સંકોચાતું નથી. પણ વાયુને દબાવી શકાય. કેમ? તો કે વાયુના અણુ હજી બહુ દૂર છે. હજી તમે એને દબાવશો તો હજી અપાકર્ષણ બળ સક્રિય બનશે નહીં. એ હાવ નજીક વહી જશે ત્યાં સુધી તમે દબાવી શકશો, કારણ કે એના વચ્ચે અંતર ઘણું વધારે છે. અમુક હદ કરતા ઓછું અંતર થાય ત્યારે જ અપાકર્ષણ બળ સક્રિય બને છે. તો આમ અપાકર્ષણ બળો એ અણુને દૂર રાખશે, આકર્ષણ બળો અણુને એકબીજાની નજીક લઈ જાય. તો બહુ મહત્વનું છે. બરોબર, સ્ક્રીનશોટ લઈને સમજી લેજો.